આપણે પદ્મપુરાણના 38મા દિવસની કથાને આગળ વધારીએ. જો તે એક જ ઘરનું અન્ન, મધ, નવીન શ્રાદ્ધનું અન્ન તથા ફક્ત મીઠું ખાઈ લે તો તેની શુદ્ધિ માટે પ્રાજાપ્રાત્ય વ્રત બતાવેલું છે. સદા ધ્યાનમાં સ્થિત રહેનારા પુરુષના સઘળા પાતક નષ્ટ થઈ જાય છે. તેથી મહેશ્વરનું ચિંતન કરીને સદા તેમના ધ્યાનમાં સંલગ્ન રહેવું જોઈએ. જે પરમ જ્યોતિ સ્વરૂપ બ્રહ્મ, સર્વના આશ્રય, અક્ષર, અવ્યય, અંતરાત્મા તથા પરબ્રહ્મ છે, તેમને જ ભગવાન મહેશ્વર સમજવા જોઈએ. એ મહાદેવજી કેવળ પરમ શિવ સ્વરૂપ છે. એ જ અક્ષર, અદ્વૈત અને સનાતન પરમ પદ છે. તે દેવ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન તેમની ઓળખ છે. તેઓ જ આત્મયોગી રૂપી તત્વ છે. તેમનામાં સૌની મહિમા પ્રતિષ્ઠા હોય છે. તેથી તેમને મહાદેવ કહેવામાં આવે છે. જે મહાદેવ સિવાય બીજા કોઈ દેવતાને જોતા નથી, પોતાના આત્મ સ્વરૂપ એવા મહાદેવજીનું જ અનુસરણ કરે છે, તે પરમપદને પ્રાપ્ત થાય છે. જે લોકો તે પરમેશ્વરથી પોતાને અલગ માને છે, તેમને મહાદેવજીના દર્શન થતા નથી. તેમનો પરિશ્રમ વ્યર્થ જાય છે. એકમાત્ર પરબ્રહ્મ જાણવા યોગ્ય અવિનાશી તત્વ છે. તેઓ જ દેવાધિદેવ મહાદેવજી છે. આ વાતને જાણી લીધા પછી મનુષ્ય કદી બંધનમાં પડતો નથી. તેથી સંન્યાસીએ પોતાના મનને વશ કરીને નિયમપૂર્વક સાધનામાં લાગેલા રહેવું તથા શાંત ભાવે મહાદેવજીના શરણાગત થઈને જ્ઞાનયોગમાં તત્પર રહેવું. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને સંન્યાસીઓના કલ્યાણમય આશ્રમ ધર્મનું વર્ણન કરી સંભળાવ્યું. આ પ્રસંગ મુનિવર ભગવાન બ્રહ્માજીએ પૂર્વકાળમાં કહ્યો હતો. સંન્યાસ ધર્મથી સંબંધ રાખનારું આ પરમ ઉત્તમ કલ્યાણમય જ્ઞાન સાક્ષાત સ્વયંભૂ ભગવાનનું બતાવેલું છે. તેથી પુત્ર, શિષ્ય તથા યોગીઓ સિવાય બીજા કોઈને આનો ઉપદેશ કરવો નહીં. હે દ્વિજવરો, આ પ્રમાણે મેં સંન્યાસીઓના નિયમોનું વિધાન બતાવ્યું છે. આ દેવેશ્વર બ્રહ્માજીના સંતોષનું એકમાત્ર સાધન છે. જે મન લગાવીને દરરોજ આ નિયમોનું પાલન કરે છે, તેમનો પુનર્જન્મ થતો નથી. ત્યાર પછી આવે છે ભગવદ્ ભક્તિની પ્રશંસા, સ્ત્રી સંગની નિંદા, ભજનનો મહિમા, બ્રાહ્મણ, પુરાણ અને ગંગાની મહત્તા, જન્મ વગેરેના દુઃખ તથા હરિભજનની આવશ્યકતા. સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, પૂર્વકાળમાં અપાર તેજસ્વી વ્યાસજીએ આ પ્રમાણે આશ્રમ ધર્મનું વર્ણન કર્યું હતું. આટલો ઉપદેશ કર્યા પછી તે સત્યવતી નંદન ભગવાન વ્યાસે બધા મુનિઓને સારી પેઠે આશ્વાસન આપ્યું અને જેવા આવ્યા હતા તેવા તેઓ ચાલ્યા ગયા. તે જ આ વર્ણાશ્રમ ધર્મની વિધિ છે, જેનું મેં તમારી સામે વર્ણન કર્યું છે. આ પ્રમાણે વર્ણ, ધર્મ તથા આશ્રમ ધર્મનું પાલન કરીને જે મનુષ્ય ભગવાન વિષ્ણુનો પ્રિય થાય છે, અન્યથા નહીં. હે દ્વિજોરો, હવે આ વિષયમાં હું તમને બધાની રહસ્યની વાત બતાવું છું. સાંભળો. અહીં વર્ણ અને આશ્રમ સાથે સંબંધ રાખનાર જે ધર્મ બતાવવામાં આવ્યો છે, તે બધા હરિની ભક્તિની એક કલાના અંશની પણ બરાબરી કરી શકતા નથી. કળિયુગમાં મનુષ્યોને માટે આ મૃત્યુલોકમાં એકમાત્ર હરિભક્તિ જ સાધ્ય છે. જે કળિયુગમાં ભગવાન નારાયણનું પૂજન કરે છે, તે ધર્મનો ફળનો અધિકારી થાય છે. અનેક નામો દ્વારા જેમને પોકારવામાં આવે છે તથા જે ઇન્દ્રિયોના નિયંતા છે, તે પરમ શાંત ભગવાન દામોદરને હૃદયમાં સ્થાપિત કરીને મનુષ્ય ત્રણેય લોક પર વિજયી થાય છે. જે દ્વિજ હરિભક્ત રૂપી અમૃતનું પાન કરી લે છે, તે કલિકાલ રૂપી સાપના ડસવાથી ફેલાયેલા પાપરૂપી ભયંકર વિષથી આત્મરક્ષા કરવા યોગ્ય થઈ જાય છે. જો મનુષ્યોએ શ્રીહરિના નામનો આશ્રય લઈ લીધો તો તેમને બીજા મંત્રોના જપની શી આવશ્યકતા છે? જે પોતાના મસ્તક પર શ્રી વિષ્ણુનું ચરણોદક ધારણ કરે છે, તેને સ્નાનથી શું લેવું છે? જેણે પોતાના હૃદયમાં શ્રીહરિના ચરણોને સ્થાપિત કરી લીધા છે, તેને યજ્ઞ સાથે શું પ્રયોજન છે? જેમણે સભામાં ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું છે, તેમને દાનની શી જરૂર છે? જે શ્રી હરિના ગુણોનું શ્રવણ કરીને વારંવાર હર્ષિત થાય છે, ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત લગાવી રાખનાર તે ભક્ત પુરુષને તે જ ગતિ પ્રાપ્ત થાય છે, જે સમાધિમાં આનંદનો અનુભવ કરવાવાળા યોગીને મળે છે. પાખંડી અને પાપમાં આસક્ત પુરુષો તે આનંદમાં વિઘ્ન નાખનાર છે. સ્ત્રીઓ અને તેમનો વધારે સંગ કરનાર પુરુષ પણ હરિભક્તિમાં બધા અડચણ નાખનારા છે. સ્ત્રીઓ આંખના કટાક્ષથી જે સંકેત કરે છે, તેનું ઉલ્લંઘન કરવું દેવતાઓને માટે પણ કઠણ હોય છે. જેણે તેના પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, તે જ સંસારમાં ભગવાનનો ભક્ત કહેવાય છે. મુનિ પણ આ લોકમાં સ્ત્રીના ચરિત્ર પર મોહિત થઈને ઉન્મત્ત થઈ જાય છે. હે બ્રાહ્મણો, જે લોકો સ્ત્રીની ભક્તિનો આશ્રય લે છે, તેને ભગવાનની ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે છે? હે બ્રાહ્મણો, અનેક રાક્ષસીઓ કામિનીનો વેશ ધારણ કરીને આ સંસારમાં વિચરતી રહે છે. તેઓ સદા મનુષ્યની બુદ્ધિ અને વિવેકને પોતાનો ગ્રાસ બનાવ્યા કરે છે. હે વિપ્રો, જ્યાં સુધી કોઈ સુંદર સ્ત્રીના ચંચળ નેત્રોના કટાક્ષ કે જે સંપૂર્ણ ધર્મનો લોપ કરનાર છે, મનુષ્ય પર પડતા નથી, ત્યાં સુધી તેની વિદ્યા કંઈ કરવાને સમર્થ હોય છે. ત્યાં સુધી તેનું જ્ઞાન જળવાઈ રહે છે. ત્યાં સુધી શાસ્ત્રોને ધારણ કરનારી તેની મેઘાશક્તિ નિર્મળ બની રહે છે. ત્યાં સુધી જપ, તપ અને તીર્થ સેવા થાય છે. ત્યાં સુધી ગુરુની સેવા સંભવ છે અને ત્યાં સુધી આ સંસાર સાગરથી પાર થવાની સાધનામાં મનુષ્યનું મન લાગે છે. એટલું જ નહીં, બોધ, વિવેક, સત્સંગની રૂચિ તથા
પુરાણીની વાતોને સાંભળવાની ઉત્કંઠા પણ ત્યાં સુધી જ રહે છે. જેઓ ભગવત ચરણારવિંદોના મકરંદને લેશ માત્ર પણ પ્રાપ્ત કરીને આનંદમગ્ન થઈ જાય છે, તેમની ઉપર સ્ત્રીઓના ચંચળ નેત્રોનો કટાક્ષ પ્રભાવ પડતો નથી. હે દ્વિજો, જેમણે દરેક જન્મમાં ભગવાન ઋષિકેશનું સેવન કર્યું છે, બ્રાહ્મણોને દાન આપ્યું છે તથા અગ્નિમાં હોમ કર્યો છે, તેમને તે વિષયો પ્રત્યે વૈરાગ થાય છે. સ્ત્રીઓમાં સૌંદર્ય નામની વસ્તુ જ કઈ છે? પરુ, મૂત્ર, વિષ્ટા, રક્ત, ત્વચા, ચરબી, હાડકાં અને માંસ, આ બધાથી યુક્ત જે માળખું છે તેનું જ નામ છે શરીર. ભલા એમાં સૌંદર્ય ક્યાંથી આવ્યું? ઉપરોક્ત વસ્તુઓને અલગ અલગ કરીને જો સ્પર્શ કરવામાં આવે તો સ્નાન કર્યા વિના મનુષ્ય પવિત્ર થશે નહીં, પરંતુ તે બ્રાહ્મણો આ બધી વસ્તુઓથી યુક્ત જે અપવિત્ર શરીર છે તે લોકોને સુંદર દેખાય છે. ઓહો, આ માનવીનો અત્યંત દુર્દશા છે જે કમનસીબે ભ્રમિત કરી રહી છે. પુરુષ ઉપસેલા સ્તનોથી યુક્ત શરીરમાં સ્ત્રી બુદ્ધિ કરીને પ્રવૃત્ત થાય છે, પરંતુ સ્ત્રી કોણ છે અને પુરુષ કોણ છે? વિચાર કરવાથી કંઈ પણ સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાની પુરુષે બધી રીતે સ્ત્રીના સંગનો પરિત્યાગ કરવો જોઈએ. ભલા સ્ત્રીનો આશ્રય લઈને કયો પુરુષ આ સંસારમાં સિદ્ધિને પામી શક્યો છે? કામિની અને તેનો સંગ કરનારા પુરુષનો સંગ પણ છોડી દેવો જોઈએ. તેમના સંગથી રૌર નરકની પ્રાપ્તિ થાય છે. આ વાત પ્રત્યક્ષ દેખાય છે. જે લોકો અજ્ઞાનવશ સ્ત્રીઓ પર આસક્ત રહે છે તેમને ભાવિએ ઠગી લીધા છે. નારીની યોનિ સાક્ષાત નરકનો કુંડ છે. કામી પુરુષને તેમાં રંધાવવું પડે છે, કેમ કે ભૂમિથી તેનો આવિર્ભાવ થયો છે, ત્યાં જ તે ફરી રમણ કરે છે. ઓહ, જ્યાંથી મળ, મૂત્ર અને રજ વહે છે ત્યાં જ મનુષ્ય રમણ કરે છે. તેનાથી વધારે અપવિત્ર કોણ હશે? ત્યાં અત્યંત કષ્ટ છે, છતાં પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે. ઓહ, આ દેવીની કેવી વિડંબણા છે! તે અપવિત્ર યોનિમાં વારંવાર રમણ કરવું પડ્યું. આ મનુષ્યોની કેટલી નિર્લજ્જતા છે! તેથી બુદ્ધિમાન પુરુષે સ્ત્રી પ્રસંગથી થનારા અનેક દોષો પર વિચાર કરવો જોઈએ. મૈથુનથી શક્તિનો ક્ષય થાય છે અને તેનાથી તેને અત્યંત નિદ્રા આવે છે. પછી નિદ્રાથી બેસુધ રહેવાવાળા મનુષ્યનું આયુષ્ય ઓછું થઈ જાય છે. તેથી બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત છે કે સ્ત્રીને પોતાના મૃત્યુ સમાન સમજે અને મનને ભગવાન ગોવિંદના ચરણમાં પધરાવે. શ્રી ગોવિંદના ચરણોની સેવા આલોક અને પરલોકમાં પણ સુખદ છે. તે છોડીને કયો મહામૂર્ખ પુરુષ સ્ત્રીના ચરણોના સેવન કરશે? ભગવાન જનાર્દન ચરણોની સેવા મોક્ષપ્રદ છે તથા સ્ત્રીઓની યોનિનું સેવન જ સંકટમાં નાખનારું છે. યોનિ સેવી પુરુષને વારંવાર યોનિમાં જ જવું પડે છે. યંત્રમાં પીસાતા માણસને જેવું કષ્ટ થાય છે તેવી જ યાતના તેને પણ ભોગવવી પડે છે. તેમ છતાં તે યોનિની જ અભિલાષા કરે છે. આ પુરુષની કેવી વિડંબણા છે એ જાણવું જોઈએ. હું મારી ભુજાઓ ઉપર ઉઠાવીને કહું છું, મારી ઉત્તમ વાત સાંભળો. શ્રી ગોવિંદમાં મન લગાવો, યાતનાઓ આપનારી યોનિમાં નહીં. જે સ્ત્રીને આસક્તિ છોડીને વિચરે છે તે માનવ ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. જે સદભાગ્યવશ ઉત્તમ કુળમાં ઉત્પન્ન સતી સાધ્વી સ્ત્રી સાથે મનુષ્યના લગ્ન થઈ જાય તો તેનાથી પુત્રનો જન્મ થયા પછી તેની સાથે સમાગમ ન કરવો. આવા પુરુષ પર ભગવાન જગદીશ્વર સંતુષ્ટ થાય છે, તેમાં લેશ પણ સંદેહ નથી. ધર્મજ્ઞ પુરુષ સ્ત્રીના સંગને અસંગ કહે છે. તેની હાજરીમાં ભગવાન શ્રીહરિમાં દ્રઢ ભક્તિ થતી નથી. તેથી બધા પ્રકારના સંગોનો પરિત્યાગ કરી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. મારા વિચારો પ્રમાણે આ સંસારમાં શ્રીહરિની ભક્તિ દુર્લભ છે. જેની ભગવાનમાં ભક્તિ હોય તે ખરેખર કૃતાર્થ થઈ જાય. તે કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ જેનાથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાનના સંતુષ્ટ અને તૃપ્ત થઈ જવાથી સંપૂર્ણ જગત સંતુષ્ટ અને તૃપ્ત થઈ જાય છે. શ્રીહરિની ભક્તિ વિના મનુષ્ય જન્મ વ્યર્થ છે. જેમની પ્રસન્નતા માટે બ્રહ્માદિ દેવતાઓ પણ યજન કરે છે. આદિ અંત રહિત નારાયણની ભક્તિ કોણ નહીં કરે? જે પોતાના હૃદયમાં જનાર્દનના યુગલ ચરણોની સ્થાપના કરે છે તેના માતા સૌભાગ્યશાળી અને પિતા મહાપુણ્યાત્મા છે. જગદંબ, જનાર્દન, શરણાગત, વત્સલ વગેરે કહીને જે મનુષ્ય ભગવાનને પુકારે છે તેમને નરકમાં જવું પડતું નથી. વિશેષ કરીને બ્રાહ્મણોનું જે લોકો યથાયોગ્ય પૂજન કરે છે તેમના પર ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુ બ્રાહ્મણોના રૂપે આ પૃથ્વી પર વિચરે છે. બ્રાહ્મણ વિના કોઈ પણ કર્મ સિદ્ધ થતું નથી. જેમણે બ્રાહ્મણોને પોતાની સેવાથી પ્રસન્ન કર્યા છે તેમણે પોતાના પિતૃઓને તૃપ્ત કરી દીધા તથા પોતાના આત્માનો પણ ઉદ્ધાર કરી દીધો. જેમણે બ્રાહ્મણોના મુખમાં આદરપૂર્વક મધુર અન્ન અર્પણ કર્યું છે તેમના દ્વારા સાક્ષાત શ્રી કૃષ્ણના મુખમાં તે અન્ન આપવામાં આવ્યું છે. એમાં સંદેહ નથી કે સાક્ષાત શ્રીહરિ જ તે અન્નનો ભોગ લગાવે છે. બ્રાહ્મણો હોવાથી જ આ પૃથ્વી ધન્ય માનવામાં આવી છે. જેમના હાથમાં જે કંઈ આપવામાં આવે છે તે ભગવાન હાથમાં જ સમર્પિત થાય છે. બ્રાહ્મણને વંદન કરવાથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી બ્રાહ્મણ સત્પુરુષોને માટે વિષ્ણુ બુદ્ધિથી આરાધના કરવા યોગ્ય છે. ભૂખ્યા બ્રાહ્મણના મુખમાં જો થોડું અન્ન આપવામાં આવે તો દાતા મૃત્યુ પછી પરલોકમાં ગયા બાદ કરોડો કલ્પો સુધી અમૃતની ધારાથી અભિષિક્ત થાય છે. બ્રાહ્મણોનું મુખ ઉસર અને
કાંટાથી રહિત બહુ મોટું ખેતર છે. ત્યાં જો કોઈ વાવવામાં આવે છે તો તેનું કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને ઘી સહિત ભોજન આપીને મનુષ્ય એક કલ્પ સુધી આનંદનો અનુભવ કરે છે. જે બ્રાહ્મણને સંતુષ્ટ કરવા માટે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન અર્પણ કરે છે તેને કોટી કલ્પો સુધી મહાન ભોગ સંપન્ન લોક પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને આગળ કરીને બ્રાહ્મણ દ્વારા જ કહેલી પુરાણ કથાનું દરરોજ શ્રવણ કરવું જોઈએ. પુરાણો મહાન પાપોને ભસ્મ કરવા માટે મહાન દાવાનળ જેવા છે. પુરાણ બધા તીર્થો કરતાં શ્રેષ્ઠ તીર્થ છે. જેના ચતુર્થાંશનું શ્રવણ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થઈ જાય છે. જેમ ભગવાન શ્રીહરિ સંપૂર્ણ જગતને પ્રકાશ આપવા તથા સૌને દ્રષ્ટિ પ્રદાન કરવા માટે સૂર્યનું સ્વરૂપ ધારણ કરીને જગતમાં વિચરે છે, તે જ પ્રમાણે શ્રીહરિ જ અંતઃકરણમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માટે પુરાણોનું રૂપ ધારણ કરીને વિચરે છે. પુરાણો પરમ પાવન શાસ્ત્ર છે. તેથી જો શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું મન હોય તો મનુષ્ય નિરંતર શ્રીકૃષ્ણરૂપી પરમાત્માના પુરાણનું શ્રવણ કરવું જોઈએ. વિષ્ણુ ભક્ત પુરુષે શાંત ભાવથી પુરાણ સાંભળવા જોઈએ, કેમ કે તે અતિ દુર્લભ છે. પુરાણોનું કથા બહુ નિર્મળ છે તથા અંતઃકરણને નિર્મળ બનાવનારું ઉત્કૃષ્ટ સાધન છે. વ્યાસરૂપી ધારી હરિએ વેદાર્થોનો સંગ્રહ કરીને પુરાણની રચના કરી છે. તેથી તત્પરતાથી તેનું શ્રવણ કરવું જોઈએ. પુરાણમાં ધર્મનો નિશ્ચય કરવામાં આવ્યો છે અને ધર્મનું સાક્ષાત કેશવનું સ્વરૂપ છે. તેથી વિદ્વાન પુરાણ સાંભળીને લીધા પછી વિષ્ણુરૂપ થઈ જાય છે. એક તો બ્રાહ્મણ જ સાક્ષાત શ્રીહરિનું રૂપ છે, બીજું પુરાણ પણ તેવું જ છે. તેથી તે બંનેનો સંગ પામીને મનુષ્ય વિષ્ણુરૂપ થઈ જાય છે. એ જ પ્રમાણે ગંગાજીના જળથી અભિષિક્ત થયા પછી મનુષ્ય પોતાના પાપોને દૂર ભગાવી દે છે. ભગવાન કેશવ જળરૂપે આ પૃથ્વીનો પાપથી ઉદ્ધાર કરી રહ્યા છે. જો વૈષ્ણવ પુરુષ વિષ્ણુના ભજનની અભિલાષા રાખતો હોય તો તેણે ગંગાજીના જળનો નિર્મળ અભિષેક પ્રાપ્ત કરવો જોઈએ, કેમ કે તે અંતઃકરણને શુદ્ધ કરવાનું ઉત્તમ સાધન છે. આ પૃથ્વી પર ભગવતી ગંગા વિષ્ણુ ભક્તિ પ્રદાન કરનારા છે. લોકોનો ઉદ્ધાર કરનારા ગંગાજી વાસ્તવમાં શ્રી વિષ્ણુનું સ્વરૂપ છે. બ્રાહ્મણોમાં, પુરાણોમાં, ગંગામાં, ગાયોમાં તથા પીપળાના વૃક્ષમાં નારાયણ બુદ્ધિ કરીને મનુષ્ય તેમના પ્રત્યે નિષ્કામ ભક્તિ કરવી જોઈએ. તત્વજ્ઞ પુરુષોએ તેમનું વિષ્ણુનું પ્રત્યક્ષ સ્વરૂપ નિશ્ચિત કર્યું છે. તેથી વિષ્ણુ ભક્તિની અભિલાષા રાખનાર પુરુષોએ સદા આમની પૂજા કરવી જોઈએ. ભગવાનની વિષ્ણુની ભક્તિ વિના મનુષ્યનો જન્મ વ્યર્થ છે. કળિયુગ જ જેમની અંદર જળ છે તે પાપરૂપી મગરોથી ભરેલો છે. વિષયાશક્તિ જ તેમાં વર્તુળ છે. દુર્બોધ જ ફીણ છે. મહાદુષ્ટરૂપી સર્પોના કારણે જે અતિ ભયંકર છે તે દુસ્તર ભવસાગરને હરિભક્તિની નૌકા પર બેઠેલા મનુષ્ય પાર કરી જાય છે. તેથી લોકોએ હરિભક્તિની સિદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. લોકોને નકામી વાતો સાંભળવામાં ક્યું સુખ મળે છે કે જેથી શ્રીહરિની લીલા કથામાં આસક્ત થતા નથી. જો મનુષ્યનું મન વિષયોમાં જ આસક્ત હોય તો સંસારમાં વિવિધ પ્રકારના વિષયોથી મિશ્રિત તેમની વિચિત્ર કથાઓનું શ્રવણ કરવું જોઈએ. હે દ્વિજો, જો મોક્ષમાં જ મન જતું હોય તો તેમણે ભગવત કથાઓ સાંભળવી જોઈએ. તેમને અનાદરપૂર્વક સાંભળવાથી પણ શ્રીહરિ સંતુષ્ટ થઈ જાય છે. ભક્તવત્સલ ભગવાન ઋષિકેશ જો કે નિષ્ક્રિય છે, છતાં તેમણે સાંભળવા આતુર ભક્તોના હિત માટે અનેક પ્રકારની લીલાઓ કરી છે. 100 વાજપેયી વગેરે યજ્ઞ તથા 10,000 રાજસૂય યજ્ઞના અનુષ્ઠાનથી પણ ભગવાન તેટલી સરળતાથી મળતા નથી જેટલી સુગમતાથી તેઓ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. જે હૃદયથી સેવન કરવા યોગ્ય સંતો દ્વારા વારંવાર સેવિત તથા ભવસાગરથી પાર ઉતારવા માટે સાર વસ્તુ છે તે શ્રી હરિના ચરણોનો આશ્રય લો. અરે વિષયાસક્ત પામરો અને નિષ્ઠુરો મનુષ્ય માટે શા માટે પોતાનો ગૌરવ નરકમાં નાખી રહ્યા છો? જો તમે અનાયાસે દુઃખથી પર જવા ઈચ્છતા હો તો ગોવિંદના સુંદર ચરણોનું સેવન કર્યા વિના નહીં જઈ શકો. ભગવાન શ્રી કૃષ્ણના યુગલ ચરણ મોક્ષપ્રદ છે. તેમની ભક્તિ કરો. મનુષ્ય ક્યાંથી આવ્યો છે અને તેને ક્યાં પાછું જવું છે એ વાતનો વિચાર કરીને બુદ્ધિમાન પુરુષે ધર્મનો સંગ્રહ કરી લેવો જોઈએ, કેમ કે વિવિધ પ્રકારના નરકોમાં પડ્યા પછી જ્યારે ફરી ઉત્થાન થાય છે ત્યારે મનુષ્ય જન્મ મળે છે. ત્યાં પણ તેને ગર્ભાવસ્થાનું અતિ કષ્ટપ્રદ દુઃખ તો ભોગવવું જ પડે છે. હે દ્વિજો, પછી કર્મવશ જીવ જો આ પૃથ્વી પર જન્મ લે તો બાળપણ વગેરેના અનેક દોષોથી તેને પીડા સહન કરવી પડે છે. પછી યુવાન થયા પછી જો દરિદ્રતા હશે તો તેનાથી ભારે કષ્ટ થાય છે. ભારે રોગથી તથા અનાવૃષ્ટિ વગેરે આપત્તિઓથી પણ દુઃખો સહેવા પડે છે. વૃદ્ધાવસ્થામાં માન આમ તેમ ભટકવાથી જે કષ્ટ થાય છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. ત્યાર પછી વ્યાધિના કારણે યથાસમય મનુષ્ય મૃત્યુ પામે છે. સંસારમાં મૃત્યુથી વધીને બીજો કોઈ દુઃખનો અનુભવ થતો નથી. ત્યાર પછી જીવ પોતાના કર્મવશ યમલોકમાં પીડા ભોગવે છે. ત્યાં અતિ દારૂણ યાતનાઓ ભોગવીને ફરી સંસારમાં જન્મ લે છે. આ પ્રમાણે તે વારંવાર જન્મ મરણના ચક્કરમાં ફરતો રહે છે. જેણે ભગવાન ગોવિંદના ચરણોની આરાધના કરી નથી તેની આવી દશા થાય છે. ગોવિંદના ચરણોની આરાધના ન કરનાર મનુષ્યનું કષ્ટ વિના મૃત્યુ થતું નથી તથા કષ્ટ વિના તેને જીવન પણ મળતું નથી. જો ઘરમાં ધન હોય તો તેનાથી શું ફળ મળ્યું? જે સમયે યમદૂતો આવીને જીવને ખેંચે છે તે સમયે ધન શું તેની પાછળ પાછળ જાય છે. તેથી બ્રાહ્મણોના સત્કારમાં વાપરેલું ધન જ
બધી રીતે સુખ આપનારું છે. દાન તો સ્વર્ગની સીડી છે. દાનથી બધા પાપો નાશ પામે છે. ગોવિંદની ભક્તિ જ અત્યંત કલ્યાણકારી છે. ગોવિંદનું ભક્તિપૂર્વક ભજન મહાન પુણ્યની વૃદ્ધિ કરનારું છે. જો મનુષ્યમાં શક્તિ હોય તો તેને વ્યર્થ ન ગુમાવી દે. આળસ છોડીને ભગવાનની સામે નૃત્ય કરે અને ગીત ગાય. મનુષ્યની પાસે જે કંઈ હોય તેને ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરી દે. શ્રીકૃષ્ણને અર્પણ કરેલી વસ્તુ કલ્યાણપ્રદ બની જાય છે અને બીજા કોઈને આપેલી વસ્તુ માત્ર દુઃખપ્રદ થાય છે. નેત્રોથી શ્રીહરિની પ્રતિમાના દર્શન તથા કાનોથી શ્રીકૃષ્ણના ગુણ અને નામોનું સતત શ્રવણ કરવું. વિદ્વાન પુરુષે પોતાની જીભ વડે શ્રીહરિના ચરણાદોકનો આસ્વાદ કરવું જોઈએ. નાસિકા દ્વારા ગોવિંદના ચરણવિંદ પર ચઢેલા શ્રી તુલસીદળને સૂંઘીને, ત્વચાથી હરિભક્તિનો સ્પર્શ કરીને તથા મનથી ભગવાનના ચરણોનું ધ્યાન કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. એમાં કોઈ સંશય કરવાની જરૂર નથી. વિદ્વાન પુરુષ ભગવાનમાં જ મન જોડી રાખે અને હૃદયમાં તેમની ભાવના કરે. આ પ્રમાણે કરનાર મનુષ્ય અંતમાં ભગવાનને જ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ વિચાર કરવાની જરૂરત નથી. જે મન દ્વારા પણ નિરંતર ચિંતન કરવાથી ભક્તને પોતાનું પદ પ્રદાન કરી દે છે, તે આદિ અંત રહિત ભગવાન નારાયણનો કયો મનુષ્ય સેવન નહીં કરે. જે શ્રી વિષ્ણુના ચરણાવિંદોમાં નિરંતર ચિત્ત લગાવી રાખે છે, ભગવાનની પ્રસન્નતા માટે યથાશક્તિ દાન આપે છે તથા તેમના યુગલ ચરણોમાં પ્રણામ કરે છે અને અનુરાગ રાખે છે, તે આલોકમાં અવશ્ય પૂજ્ય ભાવે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે શ્રીહરિના પુરાણમય સ્વરૂપનું વર્ણન તથા પદ્મપુરાણ અને સ્વર્ગખંડનું મહાત્મ્ય. સૂતજી કહે છે કે બ્રાહ્મણો આ પ્રમાણે સંસારમાં જેમનો મહિમા સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનારો છે, તે નામરૂપધારી પરમેશ્વર વિષ્ણુનો એક વિગ્રહ પુરાણ પણ છે. પુરાણોમાં પદ્મપુરાણનું બહુ મહત્વ છે. બ્રહ્મપુરાણ શ્રીહરિનું મસ્તક છે, પદ્મપુરાણ હૃદય છે, વિષ્ણુ પુરાણ તેમની જમણી ભુજા છે, શિવપુરાણ એ મહેશ્વરની ડાબી ભુજા છે, શ્રીમદ ભાગવતને ભગવાનની બે જંઘાઓ કહે છે, નારદીય પુરાણ નાભી છે, માર્કંડેય પુરાણ જમણું તથા અગ્નિપુરાણ ડાબું ચરણ છે, ભવિષ્ય પુરાણ મહાત્મા શ્રી વિષ્ણુનું જમણું ઘૂંટ છે, બ્રહ્મવૈવર્ત પુરાણને ડાબું ઘૂંટણ કહે છે, લિંગ પુરાણ જમણી અને વરાહ પુરાણ ડાબી ઘૂંટી છે, સ્કંદ પુરાણ રૂવાટી તથા વામન પુરાણ ત્વચા છે, કુર્મ પુરાણને પીઠ તથા મત્સ્ય પુરાણને મેદા કહેવાય છે, ગરુડ પુરાણ મજા છે અને બ્રહ્માંડ પુરાણ અસ્થિ કહે છે. આ પ્રમાણે પુરાણ વિગ્રહધારી શ્રીહરિનો આવિર્ભાવ થયો છે. તેમના હૃદય સ્થાનમાં પદ્મપુરાણ છે, જેને સાંભળીને મનુષ્ય મોક્ષને પ્રાપ્ત થાય છે. આ પદ્મપુરાણ સાક્ષાત શ્રીહરિનું સ્વરૂપ છે. આના એક અધ્યાયનો પણ પાઠ કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. સ્વર્ગખંડનું શ્રવણ કરીને મહાપાપી મનુષ્ય પણ કાચડીમાંથી છૂટા પડેલા સર્પની જેમ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ગમે તેટલો મોટો દુરાચારી અને બધા ધર્મોથી બહિષ્કૃત કેમ ન હોય, સ્વર્ગખંડનું શ્રવણ કરીને તે પવિત્ર થઈ જાય છે, એમાં જરાય સંદેહ નથી. હે દ્વિજો, સમસ્ત પુરાણોને સાંભળીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે, તે માત્ર પદ્મપુરાણ સાંભળીને જ પ્રાપ્ત કરી લે છે. કેવો અદ્ભુત મહિમા છે. સંપૂર્ણ પદ્મપુરાણ સાંભળવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે જ ફળ મનુષ્ય માત્ર સ્વર્ગખંડને સાંભળીને પ્રાપ્ત કરી લે છે. માઘ માસમાં મનુષ્ય દરરોજ પ્રયાગમાં સ્નાન કરીને જેમ પાપ મુક્ત થઈ જાય છે, તે જ પ્રમાણે આ સ્વર્ગખંડના શ્રવણથી પણ તે પાપોથી છુટકારો મેળવી શકે છે. જે પુરુષે ભરી સભામાં આ સ્વર્ગખંડનો સાંભળ્યો અને સંભળાવ્યો છે, તેને જાણે સંપૂર્ણ પૃથ્વીનું દાન આપી દીધું છે. નિરંતર ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કર્યો છે, સંપૂર્ણ વેદોનું અધ્યયન તથા તેમાં જણાવેલા જુદા જુદા પુણ્યકર્મનું અનુષ્ઠાન કરી લીધું છે. અનેક અધ્યાપકોને જીવિકા આપીને ભણાવવાના કાર્યમાં લગાવે છે. ભયભીત મનુષ્યને અભયદાન આપ્યું છે. ગુણવાન, જ્ઞાની તથા ધર્માત્મા પુરુષોનો આદર કર્યો છે. બ્રાહ્મણો અને ગાયો માટે પ્રાણોનો પરિત્યાગ કર્યો છે. તાત્પર્ય એ છે કે સ્વર્ગખંડના શ્રવણથી ઉક્ત બધા શુભ કર્મોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. સ્વર્ગખંડનો પાઠ કરવાથી મનુષ્યને વિવિધ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે તથા તે તેજોમય શરીર ધારણ કરીને બ્રહ્મલોકમાં જઈને ત્યાં જ્ઞાન પામીને મોક્ષને પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન મનુષ્ય ઉત્તમ પુરુષોની સાથે નિવાસ, ઉત્તમ તીર્થોમાં સ્નાન, ઉત્તમ વાર્તાલાપ તથા ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ કરે. તે શાસ્ત્રોમાં પદ્મપુરાણ મહાશાસ્ત્ર છે. આ પુરાણ બધા વેદોનું ફળ આપનારું છે. એમાં પણ સ્વર્ગખંડ મહાપુણ્ય ફળ આપનાર છે. આ સંસારના માનવો, મારી વાત સાંભળો. ગોવિંદને ભજો અને એકમાત્ર દેવેશ્વર વિષ્ણુને પ્રણામ કરજો. જો કામનાના ઉત્કૃષ્ટ તરંગોને સુખપૂર્વક પાર કરવા ઈચ્છતા હો તો એકમાત્ર શ્રી હરિનું નામ, જેની ક્યાંય તુલના નથી, તેનું ઉચ્ચારણ કરો. સ્વર્ગખંડ સમાપ્ત. ત્યાર પછી આવે છે પાતાલખંડ. શેષજી દ્વારા વાત્સ્યાયન મુનિ સમક્ષ રામાશ્વય મેઘની કથાનો આરંભ કરો. શ્રી રામચંદ્રજીનું લંકાથી અયોધ્યા માટે વિદાય થવું. ઋષિ બોલ્યા કે હે મહાભાગ સૂતજી, અમે તમારા મુખેથી સંપૂર્ણ સ્વર્ગખંડની મનોહર કથા સાંભળી. આયુષ્યમાન, હવે અમને રામચંદ્રજીનું ચરિત્ર સંભળાવો. સૂતજીએ કહ્યું કે હે મહર્ષિઓ, એક સમયે મુનિવર વાત્સ્યાયને પૃથ્વીને ધારણ કરવાવાળા નાગરાજ ભગવાન અનંતને આ પરમ નિર્મળ કથા વિશે પ્રશ્ન કર્યો. શ્રી વાત્સ્યાયન બોલ્યા કે હે ભગવાન શેષનાગ, મેં તમારા મુખે સંસારની ઉત્પત્તિ અને પ્રલય વગેરે વિશે બધી વાતો સાંભળી. ભૂગોળ, ખગોળ, ગ્રહ, તારા અને નક્ષત્ર વગેરેની ગતિનો નિર્ણય, મહતત્વ વગેરેની સૃષ્ટિઓના તત્વનું પૃથક પૃથક નિરૂપણ તથા સૂર્યવંશી રાજાઓના અદ્ભુત
અદ્ભુત ચરિત્રનું પણ મેં શ્રવણ કર્યું છે. એ જ પ્રસંગમાં તમે ભગવાન શ્રી રામચંદ્રજીની કથાનું પણ વર્ણન કર્યું છે, જે અનેક મહાપાપોને દૂર કરનારી છે, પરંતુ તે ભગવાન શ્રી રામચંદ્રજીના અશ્વમેઘ યજ્ઞની કથા સંક્ષેપમાં સંભળાવી મળી. તેથી હવે હું તે કથાને તમારા દ્વારા વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. આ તે જ કથા છે જે કહેવા, સાંભળવા તથા સ્મરણ કરવાથી મોટા મોટા પાતકોને પણ નષ્ટ કરી નાખે છે. એટલું જ નહીં, તે મનોવાંછિત વસ્તુને આપનારી તથા ભક્તોના ચિત્તને પ્રસન્ન કરનારી છે. ભગવાન શેષજીએ કહ્યું કે હે બ્રહ્મણ, તમે બ્રાહ્મણ કુળમાં શ્રેષ્ઠ અને ધન્યવાદને પાત્ર છો, કેમ કે તમને આવી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે શ્રી રામચંદ્રજીના યુગલ ચરણાવિંદનું મકરંદનું પાન કરવા માટે આસક્ત રહે છે. બધા ઋષિ, મહર્ષિ, સાધુ પુરુષોના સમાગમને શ્રેષ્ઠ માને છે. એનું કારણ એ જ છે કે સત્સંગ થતાં શ્રી રઘુનાથજીની તે કથાના માટે અવસર મળે છે, જે સમસ્ત પાપોનો નાશ કરનારી છે. દેવતા અને અસુર પ્રણામ કરતા સમયે પોતાના મુગટના મણિઓથી જેમના ચરણોની આરતી ઉતારે છે, તે જ ભગવાન શ્રી રામનું સ્મરણ કરીને તમે મારા પર બહુ મોટો અનુગ્રહ કર્યો છે. જ્યાં બ્રહ્મા વગેરે દેવતા પણ મોહિત થઈને કશું જાણી શકતા નથી, તે જ રઘુનાથજીની કથા રૂપી મહાસાગરનો થાળ લેવા માટે મારા જેવા મચ્છર સમાન તુચ્છ જીવની કેટલી શક્તિ છે. તેમ છતાં હું મારી શક્તિ અનુસાર તમારા સમક્ષ શ્રી રામની કથાનું વર્ણન કરીશ, કેમ કે અત્યંત વિસ્તૃત આકાશમાં પણ પક્ષી પોતાની ગમન શક્તિ અનુસાર ઉડે જ છે. શ્રી રઘુનાથજીનું ચરિત્ર કરોડો શ્લોકોમાં છે. જેમની જેવી બુદ્ધિ હોય છે તેઓ તેવું જ વર્ણન કરે છે. જેમ અગ્નિના સંપર્કથી સોનું શુદ્ધ થઈ જાય છે, તે જ પ્રમાણે રઘુનાથજીનો ઉત્તમ યશ મારી બુદ્ધિને પણ નિર્મળ બનાવી દેશે. સૂતજી કહે છે કે હે મહર્ષિઓ, મુનિવર વાત્સ્યાયનને આ પ્રમાણે કહીને ભગવાન શેષજીએ ધ્યાનસ્થ થઈ પોતાની આંખો બંધ કરી લીધી અને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા તે અલૌકિક કલ્યાણમયી કથાનું અવલોકન કર્યું. પછી તો અત્યંત હર્ષના કારણે તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો અને તેઓ ગદગદ વાણીથી યુક્ત થઈને દશરથ નંદન રઘુનાથજીની વિશદ કથાનું વર્ણન કરવા લાગ્યા. ભગવાન શેષ બોલ્યા કે હે વાત્સ્યાયનજી, દેવતા અને દાનવોને દુઃખ આપનારા લંકાપતિ રાવણના મરાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓને બહુ શાંતિ થઈ. તેઓ આનંદમગ્ન થઈને સેવકની જેમ ભગવાનના ચરણોમાં પડી ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી શ્રી રામચંદ્રજી ધર્માત્મા વિભીષણને લંકાના રાજ્ય પર અભિષિક્ત કરીને સીતાની સાથે પુષ્પક વિમાન પર આરૂઢ થયા. તેમની સાથે લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન વગેરે પણ વિમાન પર જઈને બેસી ગયા. તે સમયે ભગવાનના વિરહના ભયથી વિભીષણના મનમાં પણ તેમની સાથે જવાની ઈચ્છા થઈ અને તેમણે પોતાના મંત્રીઓની સાથે શ્રી રઘુનાથજીનું અનુસરણ કર્યું. ત્યાર પછી લંકા અને અશોક વાટિકા પર દ્રષ્ટિપાત કરીને ભગવાન શ્રી રામે તરત જ અયોધ્યાપુરી તરફ પ્રસ્થાન કર્યું. સાથે જ બ્રહ્મા વગેરે દેવતાઓ પણ પોતપોતાના વિમાનો પર બેસીને યાત્રા કરવા લાગ્યા. તે સમયે ભગવાન શ્રી રામના કાનોને સુખ આપનારી દેવતાઓની દુંદુભીઓનો મધુર ધ્વનિ સાંભળતા તથા માર્ગમાં સીતાજીને અનેક આશ્રમોથી યુક્ત તીર્થો, મુનિઓ, મુનિપુત્રો તથા પતિવ્રતા મુનિપત્નીઓના દર્શન કરતા જઈ રહ્યા હતા. પરમ બુદ્ધિમાન શ્રી રઘુનાથજીએ પહેલા શ્રી લક્ષ્મણજી સાથે જ્યાં જ્યાં નિવાસ કર્યો હતો તે બધા સ્થાન સીતાજીને દેખાડ્યા. આ પ્રમાણે તેમને માર્ગમાં સ્થાનોના દર્શન કરાવતા રહીને શ્રી રામચંદ્રજી પોતાની અયોધ્યાપુરી જોઈ. પછી નિકટ નંદીગ્રામ પર દ્રષ્ટિપાત કર્યો, જ્યાં ભાઈના વિયોગના કારણે અનેક દુઃખમય ચિહ્નોને ધારણ કરીને ધર્મનું પાલન કરતા રહીને રાજા ભરત નિવાસ કરી રહ્યા હતા. તે દિવસોમાં તેઓ જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂઈ રહેતા હતા. બ્રહ્મચર્યનું પાલન કરીને મસ્તક પર જટા અને શરીર પર વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા હતા. તેમનું શરીર અત્યંત દુબળું થઈ ગયું હતું. તેઓ નિરંતર શ્રી રામચંદ્રજીની ચર્ચા કરતા રહીને દુઃખથી આતુર રહેતા હતા. અન્નના સ્થાન પર તો તેઓ જવ પણ ગ્રહણ કરતા ન હતા તથા પાણી પણ વારંવાર પીતા ન હતા. જ્યારે સૂર્યોદય થતો ત્યારે તેઓ તેમને પ્રણામ કરીને કહેતા કે હે જગતને નેત્ર પ્રદાન કરનાર ભગવાન સૂર્ય, તમે દેવતાઓના સ્વામી છો. મારા મહાન પાપને હરી લો. હાય, મારાથી મોટો પાપી કોણ હશે? મારા જ કારણે જગત પૂજ્ય શ્રી રામચંદ્રજીને પણ વનમાં જવું પડ્યું. કોમળ અંગોવાળા સીતાજી દેવ દ્વારા સેવિત શ્રી રામ આ સમય વનમાં રહે છે. ઓહો, જે સીતાજી પુષ્પશૈયા પર પુષ્પોની ડાળખીઓના સ્પર્શથી પણ વ્યાકુળ થઈ જતા હતા, તેઓ ક્યારેક સૂર્યના તડકામાં ઘરમાંથી બહાર નીકળ્યા નથી. તે જ પતિવ્રતા જનક કિશોરી આજે મારા કારણે જંગલોમાં ભટકી રહી છે, જેમના ઉપર કદી કોઈ રાજાઓની પણ દ્રષ્ટિ પડી ન હતી. તે જ સીતાને આજે ભીલ લોકો પ્રત્યક્ષ જુએ છે, જે અહીં મીઠા મીઠા પકવાનો ભોજન માટે આગ્રહ કરવા છતાં ખાતા ન હતા. તે જાનકી આજે જંગલના ફળ માટે સ્વયં યાચના કરતા હશે. આ પ્રમાણે શ્રી રામ પ્રત્યે ભક્તિ રાખનાર મહારાજ ભરત દરરોજ પ્રાતઃકાળે સૂર્યોપસ્થાન બાદ ઉપરોક્ત વાતો કહ્યા કરતા હતા. તેમના સુખ દુઃખમાં હંમેશા સાથ આપનાર શાસ્ત્ર ચતુર, નીતજ્ઞ અને વિદ્વાન મંત્રીઓ જ્યારે ભરતજીને સાંત્વના આપતા કંઈ કહેતા ત્યારે તેઓ તેમને આ પ્રમાણે ઉત્તર આપતા હતા. અમાત્યગણ, મુજ અભાગ્યા સાથે તમે શા માટે વાતચીત કરો છો? હું સંસારના બધા લોકોથી અધમ છું, કેમ કે મારા કારણે જ મારા મોટા ભાઈ શ્રી રામ આજે વનમાં જઈને કષ્ટ ભોગવી રહ્યા છે. મુજ અભાગ્યા માટે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. તેથી હું શ્રી રામચંદ્રજીના ચરણોનું નિરંતર આદરપૂર્વક સ્મરણ કરીને મારા દોષોને ધોઈ
ધોઈ નાખીશ. આ સંસારમાં મારા સુમિત્રા પણ ધન્ય છે. તેઓ જ પોતાના પતિને પ્રેમ કરનારા તથા વીર પુત્રના માતા છે, જેમના પુત્ર લક્ષ્મણ સદા શ્રી રામચંદ્રજીના ચરણોની સેવામાં રહે છે. આ પ્રમાણે ભાતૃવત્સલ ભરત જ્યાં રહીને ઉચ્ચ સ્વરથી વિલાપ કર્યા કરતા હતા તે નંદીગ્રામને શ્રી રામજીએ જોયું. ત્યાર પછી આવે છે ભરતને મળીને ભગવાન શ્રી રામનું અયોધ્યાની નિકટ આગમન. શેષજી કહે છે કે હે મુનિ, નંદીગ્રામ પર દ્રષ્ટિ પડતા શ્રી રઘુનાથજીનું ચિત્ત ભરતને જોવાની ઉત્કંઠાથી વ્યાકુળ થઈ ગયું. તેમને ધર્માત્માઓમાં મોખર્યા એવા પોતાના ભાઈ ભરતની યાદ આવવા લાગી. ત્યારે તેમણે મહાબલી વાયુપુત્ર હનુમાનજીને કહ્યું કે વીર, તમે મારા ભાઈ પાસે જાઓ. તેમનું શરીર મારા વિયોગથી ક્ષીણ થઈને લાકડી જેવું દુબળું પાતળું થઈ ગયું છે અને તેઓ તેને ગમે તેમ કરીને ધારણ કરી રહ્યા છે. જે વલકલ પહેરે છે, માથા પર જટા ધારણ કરે છે, જેમની દ્રષ્ટિમાં પરાઈ સ્ત્રી, માતા અને સુવર્ણ માટી સમાન છે, તથા જે પ્રજાજનોને પોતાના પુત્રોની જેમ સ્નેહ દ્રષ્ટિથી જુએ છે, તે મારા ધર્મજ્ઞ ભાઈ ભરત દુઃખી છે. તેમનું શરીર મારા વિયોગરૂપી અગ્નિથી બળી રહ્યું છે. તેથી અત્યારે તમે તરત જઈને મારા આગમનના સંદેશરૂપી જળની વૃષ્ટિથી તેમને શાંત કરો. તેમને એ સમાચાર કહો કે સીતા, લક્ષ્મણ, સુગ્રીવ વગેરે વાનરો તથા વિભીષણ સહિત રાક્ષસોને સાથે લઈને તમારા ભાઈ શ્રી રામ પુષ્પક વિમાન પર બેસીને સુખપૂર્વક આવી રહ્યા છે. મારા આવવાના આ સમાચાર સાંભળીને મારા નાના ભાઈ ભરત તરત પ્રસન્ન થઈ જશે. પરમ બુદ્ધિમાન શ્રી રઘુવીરના આ વચન સાંભળીને હનુમાનજી તેમની આજ્ઞા પ્રમાણે ભરતજીના નિવાસસ્થાન નંદીગ્રામમાં ગયા. ત્યાં પહોંચી તેમણે જોયું કે ભરતજી વૃદ્ધ મંત્રીઓ સાથે બેઠા છે અને પોતાના પૂજ્યભાઈના વિયોગમાં અત્યંત દુર્બળ થઈ ગયા છે. તે સમયે તેમનું મન રઘુનાથજીના ચરણાવિંદના મકરંદમાં ડૂબેલું હતું. તેઓ પોતાના વૃદ્ધ મંત્રીઓ સાથે તેમની જ વાતો કરી રહ્યા હતા. તેઓ જાણે ધર્મની મૂર્તિ હોય તેવા લાગતા હતા, અથવા વિધાતાએ જાણે સંપૂર્ણ સત્વગુણને એકત્રિત કરીને તેના દ્વારા તેમને ઘડ્યા હોય. ભરતજીએ આવા રૂપમાં જોઈને હનુમાનજીએ તેમને પ્રણામ કર્યા તથા ભરતજી પણ તેમને જોતા તરત હાથ જોડીને ઊભા થઈ ગયા અને બોલ્યા કે પધારો, તમારું સ્વાગત છે. શ્રી રામચંદ્રજીના કુશળ કહો. તેઓ આ પ્રમાણે કહી રહ્યા હતા તેટલામાં જ તેમની જમણી ભુજા ફરકવા લાગી. હૃદયમાંથી શોક દૂર થઈ ગયો અને તેમના મુખ પર આનંદની અશ્રુધારા વહેવા લાગી. તેમની આવી અવસ્થા જોઈને વાનરરાજ હનુમાને કહ્યું કે લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજી આ ગામની નિકટ આવી ગયા છે. રઘુનાથજીના આગમનના સંદેશાએ ભરતના શરીર પર જાણે અમૃત છાંટી દીધું. તેઓ હર્ષિત થઈને બોલ્યા કે શ્રી રામનો સંદેશો લાવનાર હનુમાનજી, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે જે આ પ્રિય સમાચાર કહેવાના બદલામાં તમને આપી શકું. આ ઉપકારના કારણે હું આજીવન તમારો દાસ રહીશ. મહર્ષિ વશિષ્ઠ તથા વૃદ્ધ મંત્રી પણ અત્યંત હર્ષિત થઈને હાથમાં અર્ધ્ય લઈને હનુમાનજીના બતાવેલા માર્ગ શ્રી રામચંદ્રજીની પાસે જવા નીકળ્યા. ભરતજી ની દ્રષ્ટિ દૂરથી આવી રહેલા પરમ મનોરથ ભગવાન શ્રી રામ પર પડી. તેઓ પુષ્પક વિમાનમાં મધ્ય ભાગમાં સીતા અને લક્ષ્મણ સાથે બેઠા હતા. શ્રી રામચંદ્રજીએ પણ જટા, વલ્કલ અને કૌપિન ધારણ કરેલા. ભરતે પગે ચાલીને આવતા જોયા. સાથે સાથે તેમને દ્રષ્ટિ તે મંત્રીઓ પર પણ પડી જેમણે ભરત જેવો જ વેશ ધારણ કરેલો હતો. તેમના મસ્તક પર પણ જટા હતી. તેઓ પણ નિરંતર તપસ્યાથી દુઃખ સહેવાના કારણે અત્યંત દુર્બળ થઈ ગયા હતા. રાજા ભરતને આવી અવસ્થામાં જોઈને રઘુનાથજીને બહુ ચિંતા થઈ. તેઓ કહેવા લાગ્યા કે ઓહ, રાજાઓના પણ રાજા મહાબુદ્ધિમાન મહારાજ દશરથનો આ પુત્ર આજે જટા અને વલ્કલ વગેરે તપસ્વી વેશે મારી પાસે પગે ચાલતો જ આવી રહ્યો છે. હું વનમાં હતો પરંતુ મારે પણ આવું દુઃખ સહેવું પડ્યું નથી જેવું કે મારા વિયોગના કારણે આ ભરતને ભોગવવું પડ્યું છે. ઓહો, જુઓ તો ખરા, પ્રાણોથી પણ અધિક પ્રિય અને હિતેશી મારો ભાઈ ભરત મને નિકટ આવેલો સાંભળીને પ્રસન્ન થયેલા વૃદ્ધ મંત્રીઓ તથા મહર્ષિઓ વશિષ્ઠજીને સાથે લઈને મને મળવા આવી રહ્યો છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામ આકાશમાં સ્થિત પુષ્પક વિમાનમાંથી આ પ્રમાણે વાતો કરી રહ્યા હતા અને વિભીષણ, હનુમાન તથા લક્ષ્મણ તેમના પ્રત્યે આદરનો ભાવ પ્રગટ કરી રહ્યા હતા. નજીક આવતા ભગવાનનું હૃદય વિરહથી દુઃખી થઈ ગયું અને તેઓ ભાઈ ભરત, તમે ક્યાં છો? આ પ્રમાણે કહેતા તથા વારંવાર ભાઈનું રટણ કરતા વિમાનમાંથી ઉતરી પડ્યા. સહાયકો સહિત શ્રી રામચંદ્રજી ભૂમિ પર ઉતરેલા જોઈને ભરતજી વહીરેલા આંસુઓ સાથે તેમની સામે દંડની જેમ ધરતી પર પડી ગયા. શ્રી રઘુનાથજીને પણ તેમને દંડની જેમ ધરતી પર પડેલા જોઈને હર્ષપૂર્ણ દ્રષ્ટિથી જોતા જોતા પોતાની બંને ભુજાઓ ઉઠાવીને છાતીએ લગાવી દીધા. આરંભમાં શ્રી રામચંદ્રજી વારંવાર ઉઠાડવા છતાં પણ ભરતજી ઉઠ્યા નહીં, બલકે પોતાના બંને હાથ વડે ભગવાનના ચરણ પકડી લીધા અને વિલાપ કરીને રડવા લાગ્યા. ભરતજીએ કહ્યું કે હે મહાબાહુ ભગવાન શ્રીરામ, હું દુષ્ટ, દુરાચારી અને પાપી છું. મારા પર કૃપા કરો. તમે દયા સિંધુ છો. પોતાની દયાથી જ મને અનુગ્રહિત કરો. ભગવાન, જેમને સીતાના કોમળ હાથનો સ્પર્શ પણ કઠોર લાગતો હતો, તે જ તમારા ચરણોને મારા કારણે વનમાં ભટકવું પડ્યું. આ પ્રમાણે કહીને ભરતજીએ દીનભાવે આંસુ વહાવતા રહીને વારંવાર રઘુનાથજીના ચરણોનું આલિંગન કર્યું અને હર્ષ વિહ્વળ થઈને તેમણે સામે હાથ જોડીને ઊભા રહી ગયા. કરુણાસાગર શ્રી રામચંદ્રજી પોતાના નાના ભાઈને ગળે લગાવીને મુખ્યમંત્રીઓને પણ પ્રણામ કર્યા તથા બધાને આદરપૂર્વક કુશળ સમાચાર પૂછ્યા. ત્યાર પછી ભાઈ ભરતની સાથે તેઓ પુષ્પક વિમાનમાં જઈને બેસી ગયા. ત્યાં ભરતજીએ પોતાના ભાઈના પત્ની પતિવ્રતા સીતાજીને જોયા, જેઓ અત્રિના પત્ની અનસૂયા તથા અગસ્ત્યના પત્ની લોપામુદ્રા જેવા લાગતા હતા.
પતિવ્રતા જનક કિશોરીના દર્શન કરીને ભરતજી તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું કે માં, હું મહામૂર્ખ છું. મારા વડે જે અપરાધ થઈ ગયો છે તેને ક્ષમા કરજો, કેમ કે તમારા જેવી પતિવ્રતાઓનું સૌનું કલ્યાણ કરનારી હોય છે. પરમ સૌભાગ્યવતી જનક કિશોરીએ પણ પોતાના દિયર ભરત તરફ આદરપૂર્ણ દ્રષ્ટિ કરીને તેમને આશીર્વાદ આપ્યા તથા તેમના કુશળ મંગલ પૂછ્યા. બધા તે શ્રેષ્ઠ વિમાન પર બેઠા પછી એક જ ક્ષણમાં શ્રી રામચંદ્રજીએ જોયું કે પિતાની રાજધાની અયોધ્યા હવે તદ્દન નજીક છે. ત્યાર પછી આવે છે શ્રી રામનો નગર પ્રવેશ, માતાઓને મળવું, રાજ્ય ગ્રહણ કરવું તથા રામ રાજ્યની સુવ્યવસ્થા. શેષજી કહે છે કે પોતાની જન્મભૂમિને જોઈને ભગવાન શ્રી રામચંદ્રજીને બહુ પ્રસન્નતા થઈ. આ બાજુ ભરતે પોતાના મિત્ર અને મંત્રી સુમુખને અયોધ્યામાં સાર્વજનિક ઉત્સવ કરવાનો પ્રબંધ કરવા માટે નગરમાં મોકલ્યા. ભરતજી બોલ્યા કે નગરના બધા લોકો તરત જ શ્રી રઘુનાથજીના આગમનનો ઉત્સવ આરંભ કરે. દરેક ઘરને શણગારવામાં આવે, રસ્તાઓ વાળી જોડીને સાફ કરવામાં આવે અને તે રસ્તાઓ પર ચંદન મિશ્રિત જળનો છંટકાવ કરીને તેમના પર ફૂલ પાથરવામાં આવે. દરેક ઘરના આંગણામાં વિવિધ પ્રકારની ધજાઓ ફરકાવવામાં આવે, પ્રકાશનો પ્રબંધ કરવામાં આવે અને સર્વતોભદ્ર વગેરે ચિત્ર અંકિત કરવામાં આવે. શ્રી રામનું આગમન સાંભળીને હર્ષિત થયેલા લોકો મારા કહ્યા પ્રમાણે નગરની શોભા વધે તે માટે જરૂરી લાગે તે કરે. શેષજી કહે છે કે ભરતજીના વચન સાંભળીને મંત્રવેતાઓમાં શ્રેષ્ઠ સુમુખે અયોધ્યાપુરીને અનેક પ્રકારની સજાવટ અને તોરણો દ્વારા સુશોભિત કરવા માટે નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં જઈને તેણે બધા લોકોમાં શ્રીરામના આગમનના મહોત્સવની ઘોષણા કરાવી દીધી. લોકોએ જ્યારે સાંભળ્યું કે શ્રી રઘુનાથજી અયોધ્યાપુરીની નિકટ આવી ગયા છે ત્યારે તેમને બહુ હર્ષ થયો, કેમ કે તે બધા પહેલાંના ભગવાનના વિરહમાં દુઃખી થઈને પોતાના સુખ ભોગોનો પરિત્યાગ કરી ચૂક્યા હતા. વૈદિક જ્ઞાનથી સંપન્ન પવિત્ર બ્રાહ્મણ હાથમાં દર્ભ લઈને ધોતી અને ઉપવસ્ત્રથી સજ્જ થઈને શ્રી રામચંદ્રજીની પાસે ગયા. જેમણે યુદ્ધમાં અનેક વીરો પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેવા ધનુષધારી શ્રેષ્ઠ અને વીર ક્ષત્રિય પણ તેમની સમીપ ગયા. ધનધાન્યથી સમૃદ્ધ વૈશ્ય પણ સુંદર વસ્ત્ર પહેરીને મહારાજ શ્રીરામની પાસે ઉપસ્થિત થયા. તે સમયે તેમના હાથ સોનાની મુદ્રાઓથી શોભી રહ્યા હતા તથા તે શૂદ્રો કે જે બ્રાહ્મણોના ભક્ત પોતાના વર્ણના આચારમાં દ્રઢપણે સ્થિત અને ધર્મકર્મનું પાલન કરનારા હતા અયોધ્યાના સ્વામી શ્રી રામચંદ્રજીની પાસે ગયા. વ્યવસાયી લોકો જે પોતપોતાના કર્મોમાં સ્થિત હતા તે પણ બધા ભેટ આપવા માટે અનેક પ્રકારની વસ્તુઓ લઈને મહારાજ શ્રીરામની પાસે ગયા. આ પ્રમાણે રાજા ભરતનો સંદેશો સાંભળીને આનંદપુરમાં ડૂબેલા નગરવાસી વિવિધ પ્રકારના કૌતુકો કરતા પોતાના મહારાજની પાસે આવ્યા. ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ પણ પોતાના વિમાન પર બેઠેલા બધા દેવતાઓની સાથે મનોહર રચનાથી સુશોભિત અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. આગળની કથા આવતીકાલે.